વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે દ્રવ્યના તરંગ સ્વરૂપ અને દ્રવ્ય જ્યારે તરંગ સ્વરૂપે વર્તે તેને તરંગ લંબાઈ હોવી જોઈએ અને એ જે તરંગ લંબાઈ કરી તેને ધ બ્રોગલી તરંગ લંબાઈ કહે છે તેના વિશે ચર્ચા કરશું. હમણાં સુધી જોઈ ગયા આપણે કે વિકિરણ અથવા તો પ્રકાશ એ દ્વૈત સ્વરૂપ ધરાવે છે. કયા સ્વરૂપે? કણ તરીકે પણ વર્તે અને તરંગ સ્વરૂપે પણ વર્તે. પ્રકાશ ખરેખર છે શું? વિકિરણ. તો એ વિકિરણ એ તરંગ અને કણ બંને સ્વરૂપે વર્તતું હોય તો દ્રવ્ય એટલે કે કણ, દ્રવ્ય એટલે કણ, તો તે પણ તરંગ સ્વરૂપે વર્તતા હોવા જોઈએ. વિકિરણ પોતે વિકિરણ તો છે જ, સાથે સાથે કણ તરીકે વર્તે તો કણ પણ વિકિરણ તરીકે વર્તતા હોવા જોઈએ. તો કે જે પ્રકાશને લગતી ઘટનાઓ છે જેવી કે વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીવન એ સમજવા માટે પ્રકાશનું તરંગ સ્વરૂપ અનિવાર્ય છે કે તરંગ સ્વરૂપ દ્વારા તમે આ ઘટનાઓ સમજાવી શકો અને તરંગ સ્વરૂપથી જ આ ઘટનાઓ તમે સાચી સાબિત કરી શકો. એની સાબિતી તરંગ સ્વરૂપ સિવાય તમે આપી શકો નહીં કણ સ્વરૂપ દ્વારા. પરંતુ બીજી બાજુ જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર છે અને જ્યારે ક્રોમ્પટન અસર જે ખરા તેના જે પ્રયોગો ખરા તે પ્રકાશના કોણ સ્વરૂપને સમજાવે છે કે તે તમે તરંગ સ્વરૂપ દ્વારા સમજાવી શકતા નથી. આમ જ્યારે પ્રકાશ ગતિમાં હોય ત્યારે તે તરંગ સ્વરૂપે વર્તે અને તેનું શોષણ કે ઉત્સર્જન થાય તે તેના કણ સ્વરૂપે થાય છે. આમ પ્રકાશ કેવો સ્વભાવ ધરાવે છે? દ્વૈત સ્વભાવ ધરાવે છે. એટલે કે પ્રકાશ જે ખરો તે ખરેખર છે શું? તરંગ જ છે. તો એ તરંગ સ્વરૂપ પણ ધરાવે છે અને કણ પણ ધરાવે છે. પરંતુ દ્રવ્ય એ ખરેખર શું છે? કણ. એટલે કણ તરીકે તો વર્તતું જ હોવું જોઈએ. કણ તરીકે વર્તે તો એને દળ ને એવું બધું હશે, દળ હશે, વેગમાન હશે, પણ એની સાથે તરંગ સ્વરૂપે જો વર્તે, કણ સ્વરૂપે વર્તે છે માટે દળ અને વેગમાન ધરાવે, તરંગ સ્વરૂપે વર્તે તો એને તરંગ લંબાઈ હોવી જોઈએ. તો એ તરંગ લંબાઈ ખરી તેને શું કહેવાય? ધ બ્રોગલી તરંગ લંબાઈ. હવે આપણે જોઈએ દ્રવ્યનું તરંગ સ્વરૂપ કે જો વિકિરણ આપણે જોઈ ગયા કે વિકિરણ દ્વૈત સ્વરૂપ હોય તો કુદરતમાં રહેલો દરેક કણ પણ તરંગ સ્વરૂપે કેમ ન દર્શાવી શકાય? એવું કોણે કીધું? ધ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે એવો અધિતર્ક રજૂ કર્યો કે દ્રવ્યના ગતિ કરતા કણો યોગ્ય પરિસ્થિતિમાં તરંગ જેવી પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. કે દ્રવ્ય જ્યારે ગતિ કરતું હોય, દ્રવ્યના કણો, ધારો કે પથ્થર નાના નાના ટુકડા છે, ઇલેક્ટ્રોન કે જે દળ ધરાવે છે તે લાઇનસર ગતિ કરતા હોય. આમ દળ ધરાવતો કોઈ પણ પદાર્થ જ્યારે ગતિમાં હોય ત્યારે તરંગ સ્વરૂપ ધરાવતો હોવો જોઈએ. તો એનો ફર્સ્ટ પોઈન્ટ એવો કીધો કે દ્રવ્યના ગતિ કરતા કણો યોગ્ય પરિસ્થિતિમાં તરંગ જેવી પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ. એવું કોણે કીધું? ધ બ્રોગલી નામના વૈજ્ઞાનિકે. કારણ કે પ્રકૃતિ સમમિતિ ધરાવે છે અને બે કુદરતી સ્વરૂપ દ્રવ્ય અને ઉર્જા પણ સમમિતિ ધરાવતા હોવા જોઈએ. કે દ્રવ્યનું ઉર્જામાં અને ઉર્જાનું દ્રવ્યમાં રૂપાંતરણ થઈ જવું જોઈએ. એવું આઈન્સ્ટાઈને પણ કીધું હતું સાપેક્ષવાદ E બરાબર mc² પ્રમાણે. એટલે કે જો વિકિરણ દ્વૈત સ્વભાવ ધરાવતો હોય તો દ્રવ્ય પણ દ્વૈત સ્વભાવ ધરાવતો હોવું જોઈએ. હવે એના માટે પી વેગમાન ધરાવતો કોઈ કણ હોય તો કણની જો પી વેગમાન ધરાવતો કણ એ તરંગ સ્વરૂપે વર્તો હોય તો કણની તરંગ લંબાઈ લેમડા હોય તો લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p થાય. આને કહેવાય ધ બ્રોગલીનું સમીકરણ અથવા તો ધ બ્રોગલી અધિતર્ક અથવા તો ધ બ્રોગલી તરંગ લંબાઈ. લેમડા બરાબર h/p. જ્યાં h એ પ્લાન્કનો અચળાંક, p એટલે વેગમાન, તો વેગમાન p બરાબર શું થાય? કોઈ પણ પદાર્થ માટે, કણ માટે વેગમાન p બરાબર mv, જ્યાં m બરાબર આપેલા કણનું દળ અને v બરાબર કણનો વેગ. કેમ કે દ્રવ્ય એટલે કે કણ તે તરંગ સ્વરૂપે વર્તે તો એની તરંગ લંબાઈ લેમડા બરાબર h/p અને p બરાબર mv. હવે આ જે લેમડા કરો તેને શું કહેવાય? ધ બ્રોગલી તરંગ લંબાઈ. એટલે દાખલા માટે યાદ રાખો લેમડા બરાબર h/p અને h/mv. કે આ ધ બ્રોગલી તરંગ લંબાઈ પરથી તમે જે સમીકરણ કરું તેના પરથી દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ તમને દેખાઈ આવે. કારણ કે જે ડાબી બાજુ પદ છે લેમડા એ તરંગ સાથે સંકળાયેલું છે અને જમણી બાજુએ દળવાળું પદ આવે તે કણ સાથે સંકળાયેલું છે.
આમ એ તરંગ અને દળ એમની વચ્ચે કંઈક સંબંધ છે, એટલે કે એ દ્વૈત સ્વભાવ ધરાવે છે. હવે ફોટોનનું જે વેગમાન ખરું, તો વેગમાન આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે P બરાબર E/c, પરંતુ E બરાબર hf, hf ના છેદમાં c. આ કોના માટે? ફોટોન માટે. ફોટોનનું વેગમાન P બરાબર E/c, hf/c. હવે અહીંયા આપણે એક ઉલટાવી કાઢીએ અથવા તો આને, તો અહીંયા શું જશે? h ઉપર રાખીએ, P અહીંયા નીચે જાય અને c ને ઉપર લઈએ, તો આને ઉલટાવો તો h નીચે આવો. ચાલો તો શું થાય? P/h = f/c થશે, અને ઉલટાવો તો h/p = c/f. પરંતુ f = c/λ માટે લેમડા ઉપર જાય તો લેમડા બરાબર શું થશે? c/f. તો આ જે કિંમત ખરી c/f, તેની જગ્યાએ તમે શું લખી શકો? લેમડા. તો h/p = લેમડા. આમ ફોટોન માટે પણ તમે આ સાબિત કરી શકો કે ફોટોન માટે પણ h/p બરાબર લેમડા મળે છે, અને કણ જ્યારે તરંગ સ્વરૂપે વર્તે, બરાબર, ત્યારે લેમડા બરાબર h/p. આમ ફોટોનની ધ બ્રોગલી તરંગ લંબાઈને અનુરૂપ વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ સાથે તમે સાંકળી શકો છો કે જે વિકિરણ એ ફોટોન એ ક્વોન્ટમ ઉર્જા અને વેગમાન પણ ધરાવે છે. તો ફોટોન પણ આપણે જોઈ ગયા, ફોટોનની ઉર્જા hf અને જે વેગમાન ધરાવે છે, તે જ રીતે કણ પણ વેગમાન ધરાવે અને તેની તરંગ લંબાઈ પણ હશે. હવે તરંગ લંબાઈ ક્યારે વધે ક્યારે ઘટે? હવે આના પરથી તમે જોઈ શકો કે લેમડા અને p એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, અને લેમડા અને m પણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો લેમડા ચલે છે 1/p અને લેમડા ચલે છે 1/m. એટલે કે અને બીજું આપણે પાછું આ વેગમાન p ખરું તે આવૃત્તિના સમપ્રમાણમાં છે. p ચલે છે f, આ સૂત્ર પરથી. હવે જો કોઈ કણનું દળ વધારે હોય અથવા તો આવૃત્તિ વધારે હોય, જો દળ વધારે હોય તો તરંગ લંબાઈ ઘટે, કેમ કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અને જો આવૃત્તિ વધારે હોય, આવૃત્તિ વધે તો વેગમાન વધે, અને વેગમાન વધે તો તરંગ લંબાઈ ઘટે, કેમ કે આવૃત્તિ અને વેગમાન સમપ્રમાણમાં છે, એટલે આવૃત્તિ વધારતા વેગમાન વધે. પણ વેગમાન અને તરંગ લંબાઈ વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે જેમ વેગમાન વધે તેમ તરંગ લંબાઈ ઘટે. આમ જે કણોનો દળ વધારે હોય અથવા તો જેની તરંગ સ્વરૂપમાં આવૃત્તિ વધારે હોય, તો તેમની તરંગ લંબાઈ કેવી હશે? નાની હશે. હવે એક આપણે બીજું સૂત્ર મેળવવાનું છે, તે જોઈએ. એ એક્સ્ટ્રા માહિતીની અંદર છે, પણ MCQ માટે અને આગળ જતાં આપણે ગુજકેટ, નીટ, JEE માં કામ લાગશે. કે આપણે એક સૂત્ર સાબિત કરેલું કે ગતિ ઉર્જા k બરાબર p²/2m આવે. ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનો સંબંધ. ગતિ ઉર્જા k બરાબર 1/2 mv² થાય, પછી અંશ અને છેદમાં m વડે ગુણતા, એના પરથી તમે સાબિત કરી શકો k બરાબર p²/2m. તો p² બરાબર શું થાય? 2m × k થાય. વર્ગ સામેની બાજુ જાય તો વર્ગમૂળ, તો √2m × k. આ વેગમાનનું સૂત્ર. પરંતુ આપણે અત્યારે ગતિ ઉર્જા k બરાબર સ્થિતિ ઉર્જા સાથે સરખાઈ શકો કે ભાઈ ઇલેક્ટ્રોનની જે ફોટો ઇલેક્ટ્રોન હોય તેની ગતિ ઉર્જા, તેને રોકવા માટે તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સ્પોટિંગ પોટેન્શિયલના સ્વરૂપમાં લાગુ પાડી તમે એને રોકી શકો, અને ત્યારે જે ઉર્જા હોય તેને રોકવા માટે તેને સ્થિતિ ઉર્જા કહેવાય. તો k બરાબર E × V આની અંદર મૂકો તો p બરાબર શું થશે? √2m E × V0. સ્ટોપિંગ પોટેન્શિયલ છે, અથવા તો વિદ્યુત સ્થિતિમાન V પણ તમે લઈ શકો. હવે આપણે જોઈ ગયા કે ધ બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર h/p છે, અને જો કણનું દળ આપેલું હોય તો p બરાબર mv મૂકવાનું, અથવા તો તમે આ પણ કિંમત મૂકી શકો, તો h/√2m E × v. એટલે જો તમને ધ બ્રોગલી તરંગ લંબાઈ શોધવા કીધી હોય કોઈ દાખલામાં કે MCQમાં, અને તમને સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલો હોય, તો આ સૂત્રને યુઝ કરવાનું. તેમાં આ h પણ અચળાંક છે, ઇલેક્ટ્રોનનું દળ, E એટલે એનો વિદ્યુતભાર, અને V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અથવા તો સ્ટોપિંગ પોટેન્શિયલ. તો ખાલી V આપેલો હોય તો તેની મદદથી તમે તરંગ લંબાઈ લેમડા પણ શોધી શકો. તો મોસ્ટ IMP આપણે ટોપિક જોઈ ગયા દ્રવ્યનું તરંગ સ્વરૂપ અને ધ બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર h/p. હવે નેક્સ્ટ ટાઈમ આપણે એના રિલેટેડ દાખલા જોશું.